ઘરે તો ગાડી લઈને આવતા રહ્યા પણ મેં મમ્મીને ચાંદલા કરવાનું કીધું તમારું કે ના ના તું કે તો મેં હા બરાબર પછી આમ લુક જોઈ લ્યો ઓલ બ્લેક એકદમ બ્લેક જા પન્ની હજી નથી હટાવી અને નમસ્કાર દર્શકો, કેમ છો બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. પણ આજે તો અમે ખુશ છીએ કારણ કે ટાઇટલ અને થંબનેલ તમે જોઈ લીધું હશે. હા જી, પેલા નાસ્તો કરી લેવી, નાસ્તાનો ટોપિક આવી ગયો. નાસ્તો કરી લેવી, બાકી તો ભાઈ ક્યાં જવાનું છે અને આજની પરચેસ, આજે શું લેવાનું છે એ આગળ ખબર પડી જ જવાની છે. બાકી તમને જ ખબર પડી જ ગઈ છે કે અમે શું લીધું ટાઇટલમાં થંબનેલમાં એમ. ટી શર્ટ પહેરી લીધું છે આજે અને જેકેટ પહેરવાનું છે. જેકેટ વાળી બ્લેક જોડી પહેરવાની છે અને આ જેકેટ જવા ટાણે ને તો ગરમી એટલી થાય એટલી વાત જવા દે. બાકી જો આજ સોનાટાની ઘડિયાળ પહેરી લીધી છે અને ભાઈ મજા આવી છે. આજે શોરૂમમાં જાઉં ગાડી છોડાવીશું એટલે બનારીઓ આપણે જાવું. ત્યાંના નીકળી ગયા છીએ ઇન્ક્વાયરી કરવા શું ડોક્યુમેન્ટ જો હે. ગાડી તો લઈને આવતા રહ્યા છીએ. જોવો ભાઈ સાહેબ, શોરૂમે શૂટ નથી કર્યું, ડાયરેક્ટ સીધા ઘરે લઈએ એ વાત અહીંયા. ઓલ બ્લેક, આખી બ્લેક ગાડી લીધી છે. હમણાં હાલને એવું છે પણ પેલા હે ને જમી લેવું છે કારણ કે જો 1:45 થયો, 1:45 થયા, જમી લેવી પેલા. તો ઘરે તો ગાડી લઈને આવતા રહ્યા પણ મેં મમ્મીને ચાંદલા કરવાનું કીધું તમારું કે ના ના તું કે તો મેં કીધું હાલો હું લક્ષ્મી ચાંદલા કરે એને બદલે હું લક્ષ્મી એને બદલે હું નારાયણ ચાંદલો કરું. એવું નહીં, આપણે ભગવાનનો બોલીએ દ્વારિકાધીશ કી જય. આ ધર્મ અર્થ મોક્ષ સાત્ય કરવાની ટેકનિકલ શીખડાવું છું. પાસે લેતા આમ જ હોય. ભલે ભલે હા બરાબર. પછી આમ પછી 1 2 3 4 હાલો રેડી. પછી આ બાજુ રેડી. તો હાથિયા ને એવું કરી નાખ્યું, ચાંદલા ને એવું. હવે જો હા હાથ પહેરે થોડુંક કરી નાખ્યું. યુ રેડી. હવે તો સાથીઓ ચાંદલા ને એવું કરી નાખ્યું છે. જો મસ્ત હાર ચડાવી દીધો અને ગાડીનો લુક જોઈ લ્યો ઓલ બ્લેક એકદમ બ્લેક. જા પન્ની હજી નથી હટાવી અને એક જા ફિલિંગ છે ને ગાડી લેવાની. હું કહું છું ને, પૈસા કમાવ છોકરાઓ, જેટલા તમે વિડીયો જોવો છો ને, પૈસા કમાવ અને પછી પોતાની ગાડી. આપણે એમ નથી કહેતા કે ઘર ઉપર નિર્ભર રહીને કે ઘરે જીદ કરીને કે મમ્મી મારે લેવી મારે પપ્પા લેવી, એમ નહીં. પોતે કમાવ ને પછી ગાડી લ્યો અને એની ફિલિંગ આવે અલગ એમ. હું તમને એમ કહું છું
અને હજી તો આ સ્પ્લેન્ડર આપણે શું કહેવાય એક કદમ છે એમ, પછી એમ માની ધીમે ધીમે આગળ વધતું જવાનું એમ. તો જો આપણે પહેલું કદમ, પહેલું સ્ટેપ આપણું જીવનનું. આવું જ કોઈ દી વિચાર્યું નતું એમ કે સ્પ્લેન્ડર કોક દી છોડાઈશું એમ. એ બદલે જો અને નથી કહેતા કે ધાર્યું ધણીનું થાય, તો ધણીએ ધાર્યું હશે કદાચ કે આપણા ભાગમાં હશે એમ, અને ઠાકર કરે ઠીક એમ. જો તો અત્યારે ઘરે તો આવતા રહ્યા છીએ ઓફિસે, બીજો દિવસ, અને ભાઈ આજે એક દિવસ પછી રહીને આવી ગઈ છે નંબર પ્લેટ ગાડીની. તમને બતાવું નંબર પ્લેટ શું આવી છે. તો હવે ગાડીની નંબર પ્લેટ રિવીલ થવાની તૈયારી. સૌથી પ્રથમ GJ33 એટલે બોટાદનું પાર્સિંગ, ત્યારબાદ આવી છે એનો અક્ષર N સિરીઝ જો, અને ત્યારબાદ છે 2321 જો, 2321 નંબર છે, અને GJ33 N સિરીઝમાં આ ટાઈપની નંબર પ્લેટ આવી ગઈ. આગળ આ પાછળની સાઈડ અને આગળની સાઈડ જો મસ્ત અમારા નીતિનભાઈનો એન થઈ જાય ને, નીતિનભાઈનો એન. અને હું તમને એ કહી દઉં, અમે પસંદગી નથી કરી કે અમારે આ આંકડાની જોઈએ છે. એમને કીધું હતું કે તમને પસંદગી હોય એ આંકડાનું ગયો, તો એમાં કંઈક 2000 ઉપર કંઈક પ્લસ હતા, એ તમારા નંબર પ્લેટના એક્સ્ટ્રા દેવા પડશે એમ. બાકી તો જે VIP નંબર હોય એકા ને એ બધા એના તો કંઈક અલગ જ હતા. બાકી તમને મનપસંદ આંકડા હોય ને એના પણ 2000 ઉપર હતા. બાકી તો જો આપણે આવી ગઈ નંબર પ્લેટ. પટેલ મોટર્સમાંથી અમે ગાડી લીધી જો, અહીં બોટાદનો શોરૂમ છે ને ભાળિયાદ રોડે, ત્યાંથી. અને ત્યાં શૂટિંગ કરવાની ના પાડી, તો પછી કાંઈ એટલું બધું ત્યાં શૂટિંગ નહોતું કર્યું. એ કે વ્લોગ નહીં બનાવ્યું. હા, મેં કે વ્લોગ કે ન બનાવ. મેં કીધું કેમ? કે તમે પછી કે કિંમત ને એવું કહો તો તમારા જે ડીલ કરી હોય એમ બીજા આરે કદાચ નોય કરી શક્યું એમ. અને માણસો કે ખરાબ કોમેન્ટ કરે. હવે આપણે વ્લોગમાં કોઈ દી માણસો ખરાબ કોમેન્ટ નથી કરતા એમ. તો પછી એમની ઈચ્છા, શોરૂમ એમનો હતો એટલે આપણે કાંઈ કહેવાય નહીં એમ. ઘરે આવીને આપણે જેટલો બ્લોગ બનાવે એટલો બનાવી લેવી એમ. જો બાકી ગાડી અત્યારના નવી કેટલી શાઇન મારે મસ્ત. તો અત્યારે નીતિનભાઈ જમવા આવતા રહ્યા છે, અને જો આવી ગયા ને નીતિનભાઈ મગાવ્યું હતું ઓનલાઈન મીશોમાંથી, તો એનો આવી ગયો છે. જો આ લોકેટ છે અને હાથમાં પહેરવાનો છે. તો નીતિનભાઈને આજે છે રજા, અને જો નીતિનભાઈ કાલ જે લોકેટ લાયા હતા ને એ પહેલી દિવસ બતાવ. એ પણ એક કડી ઓલી રીતના પેર લેવાની હોય. જો આ કાલ મગાવ્યું હતું ને આપણે ઓર્ડર એને આવી ગયા તો કાલ ના રે ના, આન પણ એક કડી આમ પેર લેવાની હોય આ બાજુ. યો પહેરાય તો છે કાં જો થઈ ગયો ને બાકી હમણાં કે નતું થતું આ ફિટિંગ થઈ ગયું. જમવા બેસી ગયા અને મમ્મીએ મહેનત કરીને આજ તો ભાઈ ઢોકળીનું શાક બનાવ્યું છે, મસ્ત મજા આવે એવું છાસવાળું ખાટું ખાટું. તો ખાઈ નાખીએ ઢોકળીનું શાક. તો જી હા દોસ્તો, આજે વરસાદ આવી રહ્યો છે બોટાદમાં, કેટલો બધો જાજો બધો જવો. તો ન્યૂઝ ચેનલ વાળાને કહી દેજો કે અમને સ્પોન્સર કરી લે, અમે ન્યૂઝમાં આવી જાશું, એવો અવાજ છે આપણો. જી હા દોસ્તો, વરસાદ વધી રહ્યો છે, મુશળધાર વરસાદ વરસવાની તૈયારી થઈ ગઈ છે અને વરસે છે પણ. અને અમારી ગાડી પલરી રહી છે નવી પણ પલટતી નથી. ઉપર પતરું છે કારણ કે, બાકી સાઈડમાં રાખેલી છે એટલે ઉપાધિ નથી. એક ગાડી બહાર પડી છે. જાઓ નીતિનભાઈ લેતા આવો જલ્દી. જો ચાવી લઈને નીતિનભાઈ ગાડી લેવા જાય છે, પલરીને નો આવતા. તો જી હા દોસ્તો, નીતિનભાઈ ગાડી લઈને અંદર એન્ટર થઈ ગયા છે અને પલળવા નો દીધી ગાડીને, પોતે પલરીને આવ્યા છે. વરસાદી માહોલ છે બહુ જ. મમ્મી વાસણ ઉટકે છે આ બાજુ, નીતિનભાઈ ખોટી ગાડી ચલાવે છે આ બાજુ. જોવો જોવો. તો હવે બ્લોગને એન્ડ કરવાનો સમય, અને તમે જોયું ગાડી લીધી, બહુ મજા આવી ગઈ. સો આમ કહેવાય ને એકદમ મસ્ત મુમેન્ટ એમ. અને હવે નવી ગાડી ચલાવશું એમ.
અને આ બ્લોગને એને એન્ડ કરી દેવી. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને આ ખાવાનું પીવાનું મજાની લાઈફ. બાય બાય.